તો વેવાઈ શું ગણે કે ગોડો છે આ વેવાઈ, કોઈ ખબર જ પડે. તમે હોનું લઈ જાશો તો એને મેળ આવશે. તમારે દાગીનો કરવો જ પડશે, અને દાગીના વગર વહુ આવશે. એટલા માટે દાગીનો કરવો પડે. એમ આ કાયા દાગીનો કરું, આ દાગીનો દીનાનાથનો તને વાપરવા મળ્યા દાડા ચાર. કાયા દાગીનો દીના નાથનો આ ચાર દાડા માટે વાપરવા મળ્યો છે. અને એમાં હું કોણ છું? એ ભજનમાં કીધું કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું. આ તમારી પોતાની વાત છે, બીજા કોઈની વાત. આ શરીર નતું ત્યારે તમે કઈ જગ્યાએ હતા? આ શરીર નહીં હોય ત્યારે તમે કઈ જગ્યાએ? આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના રુદિયામાં રહેજો. સંદેશો મારા ગુરુજીને કહેજો, કાયા પડશે ને હંચો ક્યાં જઈ સમાશે, એની ભલામણ મને કહેજો. શું કીધું છે કે આ શરીર જ્યારે પડી જશે તો હંસલો ક્યાં જઈ સમાશે. હવે એ હું ક્યાંથી આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે, અને આટલું જાણી લે તો એને પરમાત્માને શોધવા જવું પડતું નથી. એ પરમાત્મા વ્યાપક છે, પરંતુ આપણને જિજ્ઞાસા થવી જોઈએ. જિજ્ઞાસા થયા વગર આ મેળ આવતો નથી, અને જિજ્ઞાસા થાય તો જ બેડો પાર થઈ જાય. અને આ વાણી જગાડે છે અને વાણી ઊંઘાડે છે. માં છે ને છોકરાને આલરડું ગાય ને તો ઊંઘાડે. એ ઊંઘાડવા ગાય કે જગાડવા? માં આલરડું ગાય તો એને જગાડવા ના ગાય, ઊંઘાડવા ગાય. અને સંત વાણી ગાય તો એ જગાડવા ગાય. એટલે જગાડે, ઊંઘાડે અને ઝઘડોય કરાવે. દુર્યોધન બીજા દાડે મહેલ જોવા નીકળ્યો ને એટલે પેલા જે પાણી હતું કીધું, ચોકિયા ઉભા કરેલા હતા, ગોઠવેલા હતા કે ત્યાં ના મહારાજા ત્યાં ના જશો, ત્યાં પાણી છે. પણ અહમ હોય ને મોને ના. જેને અહમ હોય ને એ કોઈની વાત કે તું શું કે મને કહેતો હતો, અને તારે આ બધા જીવો શું કે છે એ અમને શું શીખવાડતા હતા? અમે તો જાણો છો, અમને તો બધી ખબર પડે છે. એટલે એ જીવનમાં ઉતરવા દેતા. અરે કૃષ્ણની વાત નહીં માનતા, રોમની વાત નહીં માનતા. આ તો કે અમે બધું જાણ જ છે, પણ ખાલી વાત આમ જોવાનું છે, આ જોડ્યું નથી. તમે વિચાર કરો તો ગમે તેમ શાક દાળ રોટલી ભાત કહેશો ને તો કોઈ દાડો ભૂખ મળશે નહીં. ભૂખ મટાડવા જમવું પડશે, અને જમ્યા સિવાય ભૂખ મળશે એમ રામ રામ કહેવાથી કોઈ દાડો મેળ આવશે નહીં. અને એ તો તમે લઈ લો ને તો એ મેળ આવી જાય. ભજન એક કડી બે કડી મયુરભાઈ વગાડજો. અખંડ નામનું સ્મરણ થાય છે રે,
અખંડ નામનું સ્મરણ થાય છે રાત દિવસ ભજનમાં